બ્રહ્મસેના સાવરકુંડલા દ્વારા સતત 13મા વર્ષે શક્તિ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે, જેમાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ સહિતના લોકો ઉપસ્થિત રહે છે। સાવરકુંડલા ખાતે બ્રહ્મસેના દ્વારા આયોજિત શ્રી શક્તિ નવરાત્રી મહોત્સવ ભક્તિ સાથે સાંસ્કૃતિક રંગોથી છવાઈ ગયેલો છે। બ્રહ્મસેના દ્વારા 13 વર્ષથી સતત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। તે અંતર્ગત આ વર્ષે પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બ્રહ્મ પરિવારો બહોળી સંખ્યામાં આવી રહ્યા છે। નવરાત્રી દરમિયાન દરરોજ સાંજે ભૂદેવો દ્વારા વિશેષ પૂજા અને આરતી સાથે માતાજીના રાસ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ મહોત્સવમાં દાતાઓ, આગેવાનો તથા તમામ બ્રહ્મબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માતાજીની આરાધનાના પર્વને ઉજવી રહ્યા છે। બ્રહ્મસેના દ્વારા વર્ષ દરમિયાન અનેક સમાજલક્ષી કાર્યો કરવામાં આવે છે। બ્રહ્મસેના સાવરકુંડલાના પ્રમુખ કિરીટભાઈ મહેતા, માર્ગદર્શક ચિરાગભાઈ આચાર્ય, પ્રોજેક્ટ કન્વીનર વિશ્વાસભાઈ દવે તથા ઉપપ્રમુખ પુનિતભાઈ જોશી, મંત્રી મનીષભાઈ દવે તથા સમગ્ર ટીમ આ આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। બ્રહ્મસેના દ્વારા જે છેલ્લા 12 વર્ષથી જે નવરાત્રીનું આયોજન થાય છે તે ખૂબ જ સરસ રીતે થાય છે અને ખૂબ જ આનંદ કરીએ છીએ અને અમને ખૂબ જ મજા આવે છે। બધી છોકરીઓ ટ્રેડિશનલ કપડાં પહેરીને ખૂબ જ આનંદ કરે છે અને બધા બ્રહ્મ પરિવારો ભેગા થઈને આનંદ મેળવે છે। સિટીના પાર્ટી પ્લોટ જેવો અમને આનંદ મળે છે। સતત 15 વર્ષ પહેલાં સ્થપાયેલી બ્રહ્મસેના અને 13મો નવરાત્રિ ઉત્સવ કરવી આપણે ચાલુ હોય, હું એવું માનું છું કે સૌરાષ્ટ્ર કે અમરેલી જિલ્લો આની નોંધ લે છે અને બ્રહ્મસેના આયોજિત જે શક્તિ નવરાત્રિ ઉત્સવની વિશેષતા એ છે કે માત્ર બ્રહ્મ સમાજ પાસેથી અનુદાન અને બ્રહ્મ સમાજ માટેનો કાર્યક્રમ અને ત્યારબાદ વર્ષમાં એકવાર અનુદાન લીધા પછી અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ બ્રહ્મસેના દ્વારા ચાલુ છે। યુવા ટીમ પ્રમુખ કિરીટભાઈ, ઉપપ્રમુખ પુનિતભાઈ જોશી, મંત્રી અમારા મનીષભાઈ અને માર્ગદર્શક શ્રી ચિરાગભાઈના માર્ગદર્શન નીચે અને આ ઉત્સવના કન્વીનર વિશ્વાસભાઈ દવે સતત મહેનત આજે 1 મહિનાથી ચાલુ હોય એનું આપ ગ્રાઉન્ડ ઉપર નિહાળી શકો છો કે અદ્ભુત નવરાત્રિ ઉત્સવ આપણે ઉજવી રહ્યા હોય।